સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 3 a બરાબર 5 b બરાબર 3 an બરાબર 50 હોય તો n અને sn શોધો। તો આ રીતના જ્યારે દાખલા હોય છે ત્યારે આપણે અહીં en આપેલું છે તો en આપેલું એટલે આપણે en નું સૂત્ર વાપરવાનું કે a + n - 1 d। અહીંયા આપણને જે કિંમત આપેલી છે a ની કિંમત છે 50, a ની કિંમત છે 5 + n આપણે શોધવાના છે અને d ની કિંમત આપેલી છે 3। સાદુરૂપ આપીએ 5 ને આ તરફ લાવીએ તો માઈનસ થશે અને આ 3 હટના કાઉન્સ છોડીએ એટલે 3n - 3 થશે। 50 માંથી 5 જાય એટલે 45 બરાબર 3n - 3। 3 ને આપણે આ તરફ લાવીએ એટલે માઈનસ છે તો પ્લસ થશે તો 45 + 3 બરાબર 3n। 45 + 3 એટલે 48 બરાબર 3n માટે n બરાબર 48/3 માટે n બરાબર 16। તો આ રીતના આપણે n ની કિંમત 16 મળે છે। હવે Sn ની વાત કરીએ તો Sn માટે આપણી પાસે સૂત્ર છે કે Sn બરાબર n/2 a + l। l એટલે આપણું nમું પદ અને nમું પદ આપણને આપેલું છે પ્રથમ પદ પર ખબર છે n ની કિંમત આવી 16 16/2 a એટલે 5 વત્તા l એટલે આપણું nમું પદ અને nમું પદ છે આપણું 50 એટલે આપણને 16/2 × 55 આ રીતના મળે છે અને આ ભાગ દે 8 દુ 16 એટલે 8 × 55 આપણને Sn મળે છે। 8 × 55 જો આપણે કરીએ તો આપણને 440 Sn મળે છે। તો આ રીતના આપણે આપેલા પદો પરથી બાકીના પદો આપણે શોધી શકીએ છીએ। આપણી પાસે જે સૂત્ર હોય એ સૂત્રની અંદર કયા કયા પદો આપેલા છે અને કયા શોધવાના છે એ પ્રમાણે આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ। દાખલા નંબર 2 છે a બરાબર 7 a 13 બરાબર 35 d બરાબર શોધો અને s13 શોધો। તો સૌથી પહેલા an એટલે આપણને અહીંયા આટકતરી રીતે n બરાબર 13 આપેલા છે તો અહીંયા આપણે an નું સૂત્ર મૂકીએ કે an બરાબર a + n - 1 × d। an બરાબર એટલે કે a13 બરાબર a એટલે 7 + n એટલે 13 - 1 × d d આપણે શોધવાનું છે। a13 ની કિંમત આપણને આપેલી છે 35 7 + 12 13 - 1 એટલે 12d। આ 7 ને આ તરફ લાવીએ એટલે માઈનસ થશે એટલે 35 - 7 એટલે આપણને મળશે 28 બરાબર 12d માટે d ને સૂત્ર કરતા બનાવતા 28/12 ડાયરેક્ટ ભાગ જતો નથી પણ 4 સામાન્ય રાખીને આપણે ઉડાડીએ તો 7 × 28 અને 3 × 12 આપણને d નું મૂલ્ય મળશે 7/3। હવે આપણે s13 શોધવાના છે એટલે આપણે Sn નું સૂત્ર વાપરીએ કે n/2 પ્રથમ પદ ખબર અને આ nમું પદ છે એટલે આપણું અંતિમ પદ કહેવાય એટલે આપણે લખી શકીએ a + an a + l પણ લખી શકો તો n/2 n એટલે આપણા 13 13/2 a ની કિંમત 7 + an એટલે કે 13મું પદ આપણું s13 તો 13મું પદ આપણને છે 35 તો 13/2 આ સરવાળો થશે 42 અને આ ભાગ જશે 21 દુ 42 એટલે આપણે જવાબ મળશે 13 × 21 અને 13 × 21 ની કિંમત છે 273 એટલે s13 આપણને મળશે 273। દાખલા નંબર 4 a13 બરાબર 15 s10 બરાબર 125 તો d અને a10 શોધો। અહીંયા આપણને d પણ શોધવાના છે પ્રથમ પદ પણ આપ્યું નથી પણ અહીંયા nમું પદ અને 10 પદોનો સરવાળો s10 આપેલું છે બરાબર એટલે અહીંયા આપણે સૌપ્રથમ આનો ઉપયોગ કરીએ તો આના માટે આપણે કોઈ પણ સમાંતર શ્રેણી માટેનું સૂત્ર મૂકીએ કે an બરાબર a + n - 1 × d। an એટલે a3 બરાબર an એટલે આપણા શું છે a3 બરાબર a + n એટલે 3 3 - 1 ×
ડી. E3 ની કિંમત મૂકીએ 15 બરાબર a પ્લસ 2d. એટલે આ રીતના આપણને એક સમીકરણ મળે છે. S10 નો હવે ઉપયોગ કરીએ તો S10 એના માટે પણ આપણે સૂત્ર એટલે કે Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે S10 n ની કિંમત 10 છે એટલે 10/2 2a પ્લસ 10 ઓછા 1 n ની કિંમત 10 મૂકતા તો આપણને મળશે S10 આપણને આપ્યા છે 125. 10/2 એટલે 5 ઇન્ટુ 2a પ્લસ 9d. 10 ઓછા 1 9. હવે આ 5 ને આ તરફ લાવે એટલે 125/5 બરાબર 2a પ્લસ 9d. 125 ના 5 વડે ભાગ જાય એટલે 25 50 125. એટલે આપણને મળશે 25 ઇઝ ઇક્વલ ટુ 2a પ્લસ 9d. અને આપણે નંબર આપીએ 2. તો તમે 1 અને 2 નો બરાબર અભ્યાસ કરશો તો આ e અને d માં દ્વિચલ સુરેખ સમીકરણ આપણને મળે છે. તો આ દ્વિચલ સુરેખ સમીકરણનો આપણે લોપની રીતે ઉપયોગ કરીને એને e અને d ની કિંમત શોધવી પડે. તો આપણે જોઈએ છે કે લોપની રીતના આપણે ઉપયોગ કરશું તો અહીં a નો સહગુણક 2 છે, અહીંયા a નો સહગુણક 1 છે. એટલે આ સમીકરણને જો આપણે 2 વડે ગુણીએ તો આપણને 2a મળે પ્લસ પ્લસ એટલે આપણે અહીંયા બાદબાકી કરશું તો સમીકરણ 1 ને 2 વડે ગુણી બાદબાકી કરતા તો સમીકરણ 1 ને 2 વડે ગુણીએ તો દરેક પદોને ગુણવાના છે 2 વડે. અને 2 વડે ગુણશું એટલે 15 દુ 30. અને 2 વડે ગુણશું એટલે 2a. અને 2 વડે ગુણશું એટલે 4d. આ સમીકરણ બેઠું જ લખી દેવાનું. 25 બરાબર 2a પ્લસ 9d. બાદબાકી કરવાનું એટલે આ બધા ચિહ્ન બદલાશે બરાબર. એટલે પ્લસ 2a માઇનસ 2a ઉડી જાય. 30 માઇનસ 25 એટલે મળશે 5. 4 માઇનસ 9d એટલે આપણને મળશે માઇનસ 5d. માટે d બરાબર 5 upon માઇનસ 5 એટલે d બરાબર મળશે માઇનસ 1. તો આ રીતના આપણને d મળે છે. d નું મૂલ્ય કોઈ પણ સમીકરણમાં મૂકો એટલે આપણને બીજા ચલની કિંમત મળશે. તો અહીં આપણે સમીકરણ 1 માં d નું મૂલ્ય મૂકીએ તો સમીકરણ 1 માં d ની કિંમત મૂકતા તો સમીકરણ 1 છે 15 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2d. d એટલે માઇનસ 1 એટલે 15 બરાબર a પ્લસ ઓર માઇનસ માઇનસ 2. આ બે આ બાજુ આવશે એટલે 15 પ્લસ 2 થશે બરાબર a. માટે a બરાબર આપણને મળશે 17. તો આપણી પાસે a અને d આ બંને કિંમત આવી ગઈ છે. તો હવે આપણે d ની કિંમત આવી ગઈ. હવે e10 શોધીએ તો e10 માટે આપણે en નું સૂત્ર વાપરીએ કે en બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. e10 e ની કિંમત આપણે મૂકીશું 17 વત્તા n માઇનસ 1 એટલે 10 ઓછા 1 અને d નું મૂલ્ય આપણું આવ્યું છે માઇનસ 1. 17 પ્લસ 10 ઓછા 1 9 ઇન્ટુ માઇનસ 1 એટલે 17 પ્લસ ઓર માઇનસ માઇનસ 9. 17 માંથી 9 જાય એટલે આપણને મળશે 8. એટલે e10 એટલે 10મું પદ આ શ્રેણીનું હશે 8. દાખલા નંબર 6 a બરાબર 2 b બરાબર 8 sn બરાબર 90 હોય તો n અને an શોધો. તો આપણી પાસે જે સૂત્ર છે તો અહીંયા આપણને એ સૂત્ર માટે sn નું સૂત્ર છે ને આપણને અહીંયા sn આપેલા છે એટલે અહીંયા આપણે sn નું સૂત્ર વાપરીશું કે sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1d. હવે અહીંયા આપણે કિંમત મૂકશું કે sn કેટલા છે 90. n શોધવાના છે આપણે. 2a a ની કિંમત આપી છે 2 પ્લસ n માઇનસ 1 અને d ની કિંમત આપણને આપી છે 8. આ કિંમત મૂકતા અને 90 ઇઝ ઇક્વલ ટુ n/2 આ કાઉન્સ છોડે 4 પ્લસ
n માઇનસ અને 8 8ના કાઉન્સ છોડશે એટલે 8n માઇનસ 8 થશે એટલે 90 બરાબર n/2. ચલો અહીંયા આ સાદુરૂપ આપતા આપણને કાઉન્સમાં મળશે 8n 4 ઓછા 8 એટલે -4 એટલે 90 બરાબર n/2. અહીંયાથી 2 સામાન્ય નીકળે આપણે તો 4 સામાન્ય નીકળે છે તો આપણે 2 સામાન્ય ઉડાડવાના છે એટલે આપણે 2 જ સામાન્ય કાઢીએ એટલે અહીંયા રહેશે 4n - 2 બરાબર આ 2 ઉડી ગયા એટલે 90 બરાબર આપણને મળશે n * 4n - 2. હવે આપણે કાઉન્સ છોડી કાઢીએ તો 90 બરાબર 4n² અને n નો 2 સરના -2n. આ 90 ને પણ પેલી તરફ લઈ ગયે એટલે 4n² -2n -90 = 0. તો આ આપણને n માં દ્વિઘાત સમીકરણ મળે છે. પણ આ સમીકરણને હજુ 2 વડે આપણે ભાગી શકીએ છીએ એટલે 2 વડે જો આને ભાગીએ તો 2n² -n -45 = 0. તો આ રીતના આપણને દ્વિઘાત સમીકરણ મળે છે. તો આ દ્વિઘાત સમીકરણનો આપણે અવયવની રીતે ઉકેલ મેળવીશું તો આપણને n ની કિંમત મળશે 45 * 90. આ 45 * 90 90 ને એવા અવયવ પાડો કે બાદબાકી થાય -1 તો 10 * 9 એટલે 2n² - 9 10n + 9n -45 = 0. તો આ કઈ રીતના મળ્યું 45 * 90 90 ના એવા અવયવ પાડો 2 કે બાદબાકી થાય 1 તો 10 * 9 90 બરાબર બાદબાકી કરવાની એટલે પ્લસ એક માઇનસ લાવવાનું ચિહ્ન માઇનસનું છે એટલે મોટી સંખ્યા આગળ માઇનસ અને નાની સંખ્યા આગળ પ્લસ આ રીતના -10n + 9n આપણે -1 ની જગ્યાએ મૂકી શકીએ. હવે પહેલા બે અને છેલ્લા બે પદમાંથી આપણે સામાન્ય કાઢીએ તો અહીંથી સામાન્ય નીકળશે 2n એટલે અહીં એક વખત n રહી જશે અહીંયા 2 × 5 = 10 એટલે 5 રહી જશે. અહીંયાથી સામાન્ય કાઢશું તો આપણને સામાન્ય મળશે 9 એટલે n - 9 × 5 = 45 એટલે અહીંયા પણ 5 રહેશે. n - 5 n - 5 સામાન્ય કાઢતા આપણને બીજા કાઉન્સમાં 2n + 9 મળશે 2n + 9. હવે n - 5 બરાબર 0 અથવા 2n + 9 બરાબર 0. આના પરથી n બરાબર -5 આ તરફ જાય એટલે +5 અને આ 2n +9 પેલી તરફ જાય એટલે -9 થાય માટે n બરાબર -9/2. પરંતુ આપણે જાણીએ છીએ આગળ આપણે દાખલા ગણી ગયા તે મુજબ કે n નું મૂલ્ય હંમેશા ધન પૂર્ણાંક જ હોય. આપણે લખી શકીએ કે પરંતુ n belongs to n માટે n not equal to -9/2 માટે n બરાબર 5. આ રીતના આપણને પહેલા n બરાબર 5 મળી ગયા છે. હવે આપણે en શોધવાના છે બરાબર. તો આપણી પાસે સૂત્ર છે કે en બરાબર a + n - 1 * d જ્યાં n ની કિંમત કેટલી લેવાની છે 5 તો e5 બરાબર e ની કિંમત આપણને ખબર છે 2 2 + n ની કિંમત 5 - 1 અને d ની કિંમત પર આપણને આપી છે 8 તો 2 + 2 - 1 5 - 1 4 4 × 32 એટલે આ રીતના આપણને 34 એટલે આ શ્રેણીનું en એટલે કે પાંચમું પદ 34 મળે છે. દાખલા નંબર 9 a બરાબર 3 a બરાબર 8 n બરાબર 8 sn બરાબર 192 તો d 16. અહીંયા આપણને sn આપેલું છે એટલે આપણે sn નું સૂત્ર વાપરીશું કે sn બરાબર n/2 2a + n - 1 * d. sn એટલે 192 n આપણને આપેલા છે 8/2 2a એટલે 3 પ્લસ n એટલે 8 એટલે 8 - 1 * d. હવે 192 આ જાય 2 4 8 એટલે અહીંયા મળશે 4 8 3 6 પ્લસ 8 - 1 એટલે 7d. આ 4 ને આ તરફ લઈએ એટલે 192 / 4 6 + 7d. આ ભાગ જશે 48 ચોક
48 ચોક એટલે 48 બરાબર 6 પ્લસ 7d 6 ને આ તરફ લાવો એટલે 48 માઇનસ 6 બરાબર 7d 48 માટે 6 જાય એટલે 42 ઇન્ટુ 7d માટે d બરાબર 42 બાય 7 તો d બરાબર 6 6 સટમ 42 એટલે 6 ભાગ જશે અને આપણને d નું મૂલ્ય 6 મળે છે. બીજો દાખલો દાખલા નંબર 10 L બરાબર 28 S બરાબર 144 n બરાબર 9 તો a શોધો. અહીંયા L આપેલો છે. L એટલે અંતિમ પદ, આપણે એને en કહે છે. S આપેલો છે એટલે આ n પદોનો સરવાળો આપણે Sn તરીકે લઈએ છીએ. એટલે અહીંયા આપણને અંતિમ પ્રથમ પદ શોધવાનું છે ને અંતિમ પદ આપેલું છે એટલે આપણે અહીંયા સૂત્ર લઈશું Sn બરાબર n/2 e + L. આ સૂત્રથી સરળતાથી ગણી શકાય. એટલે Sn એટલે S બરાબર 144, n આપાય છે 9/2 અને એ શોધવાના છે અને L એટલે 28. આને આપણે આ તરફ લઈ ગયે તો 9/2 આ તરફ આવે એટલે 2 ઉપર જશે અને 9 નીચે આવશે. 9 નીચે આવશે 2 ઉપર જશે ક્રોસ a + 28 અહીંયા જશે 16 9 144 એટલે 16 × 32 32 બરાબર a + 28 28 ને આ તરફ લાવો એટલે -28 થશે બરાબર a માટે a બરાબર 32 - 28 બરાબર 4. તો આ રીતના આપણને a ની કિંમત 4 મળે છે. સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 5 સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અંતિમ પદ 45 અને સરવાળો 400 છે તો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 એટલે એને આપણે સંકેતમાં દર્શાવીએ કે a બરાબર 5, અંતિમ પદ 45, અંતિમ પદ એટલે આપણે L કહીએ છીએ અથવા n નું પદ en તરીકે પણ દર્શાવીએ છીએ અને એ આપ્યા છે આપણને 45. સરવાળો 400 છે એટલે ધારો કે n પદોનો સરવાળો છે એટલે Sn બરાબર 400 સરવાળો આપણને આપ્યો છે. શ્રેણીના પદોની સંખ્યા શોધો એટલે અહીંયા આપણે n શોધવાનું છે, પદોની સંખ્યા એટલે n પદો અને સામાન્ય તફાવત એટલે આપણે d શોધવાનો છે. તો સૌપ્રથમ આપણને આ દાખલાની અંદર Sn આપ્યું છે એટલે આપણે Sn નો સૂત્રનો ઉપયોગ કરીએ. બરાબર કે Sn બરાબર પ્રથમ પદ અને અંતિમ પદ બંને છે એટલે આપણે સૂત્ર સરળ વાપરશું n/2 a + L. Sn બરાબર 400 બરાબર n શોધવાના છે. e એટલે 5 અને L એટલે અંતિમ પદ કેટલા છે 45. બરાબર આ બે ને આ તરફ લઈ જઈએ એટલે 400 × 2 n 5 વત્તા એટલે આપણને મળશે 45 50. બરાબર હવે આ થશે 800 બરાબર 15n. બરાબર હવે આ 15 આ તરફ લઈ આવે એટલે n બરાબર થશે 800/50 તો 16 વડે ભાગ જશે એટલે n આપણને મળશે 16. તો આ રીતના n આપણને 16 મળે છે. હવે આપણે સામાન્ય તફાવત શોધવાનો છે d. તો d માટે આપણે કોનું સૂત્ર વાપરશું en નું સૂત્ર વાપરે en બરાબર a + n-1d. en એટલે આપણું છેલ્લું પદ અંતિમ પદ જે આપણને આપ્યું છે 45 બરાબર a એટલે 5 n-1 n આવ્યા આપણા 16 - 1 અને d આપણે શોધવાનું છે. તો 45 આ 5 આ તરફ આવે એટલે -5 થાય ના 16 - 1 એટલે 15d. 45 માંથી 5 જાય એટલે 40 બરાબર 15d માટે d ને જો સૂત્ર કરતા બનાવીએ તો આ 15 છેદમાં આવશે એટલે 14/. અહીંયા ડાયરેક્ટ ભાગ જતો નથી પણ આપણે 5 સામાન્ય રાખીને જો ભાગ ઉડાડતા 8 × 40 અને 3 × 15 એટલે d નું મૂલ્ય આવશે આપણને 8/3. તો આ રીતે આપણે n અને d નું મૂલ્ય શોધી શકીએ. સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 7 જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 અને 22મું પદ 149 હોય તો તેના 22 પદોનો સરવાળો શોધો. તો આપણને અહીંયા d બરાબર 7 આપ્યું છે
22મું પદ 149, 22મું પદ એટલે E22 બરાબર 149 અને 22 પદોનો સરવાળો એટલે આપણે S22 આ શોધવાનું છે. તો આપણે કઈ રીતના શોધીએ? બરાબર, તો આપણી પાસે કોઈ પણ શ્રેણી સમાંતર શ્રેણી માટે En બરાબર a plus n minus 1 into d. આપણને En આપેલા છે, n અહીંયા 22 છે. બરાબર, આના પરથી n બરાબર કેટલા થાય? 22. તો આપણે લઈશું a22 બરાબર a શોધવાના પ્લસ n minus 1 એટલે કે 22 ઓછા 1, 22 ઓછા 1 અને d આપ્યા છે આપણને 7. તો a22 આપણને ખબર છે 149 બરાબર a પ્લસ 22 ઓછા 1 એટલે 21 ગુણ્યા 7 એટલે 149 બરાબર a પ્લસ એટલે આ થશે 147. 147 આ તરફ લાવીએ એટલે માઇનસ થશે બરાબર a માટે e ની કિંમત મળશે આપણને 149 ઓછા 147 એટલે e ની કિંમત આપણને મળશે 2. તો આ રીતના આપણે e ની કિંમત આપણને મળી ગઈ. a ખબર, d ખબર અને n પણ ખબર છે. તો હવે આપણે Sn નું સૂત્ર મૂકીએ કે Sn બરાબર આ n નું પદ આપણને ખબર જ છે, છેલ્લું પદ આ n નું પદ છેલ્લું પદ અને પ્રથમ પદ છે 2. તો આપણે n/2 a વત્તા l વાળું સૂત્ર વાપરી શકીએ છીએ. S22 એટલે અહીંયા n 22 છે. બરાબર, આના માટે n 22 લેવું પડે. a એટલે પ્રથમ પદ આપણું આવ્યું છે 2 અને l એટલે અંતિમ પદ એટલે આપણું 22મું પદ 149. તો અહીંયા ભાગ જશે 11 એટલે 11 અને ઇન્ટુ 149 વત્તા 2 એટલે 151 અને આનો ગુણાકાર આપણને મળશે 1661. S22 નો ગુણાકાર. તો આ રીતના આપણને S22 બરાબર 1661. તો આ રીતે આપણે દાખલાઓ ગણીશું.